મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે. આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. ખોરાકના ઘટકો વિશે વાત કરીશું. મિત્રો, આપણે આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે. એટલા માટે વિડીયોને લાઇક, વિડીયોને શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો. પહેલાં મિત્રો, પોલીસની તમામ પ્રકારની તૈયારી ચાલુ છે. બધાના વિડીયો અપલોડ કરેલ છે. વિજ્ઞાનના વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે અને કરંટના પણ અપલોડ વિડીયો કરી દીધેલ છે. તો હવે આવનાર સમયમાં જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ. એટલા માટે વિડીયોને શેર અને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આહારના ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, ચરબી, ખનિજો અને પાણી. શક્તિના મુખ્ય ઘટક તરીકે કયા ખોરાકના ઘટકને ગણવામાં આવે છે? કાર્બોહાઈડ્રેટને બંધારણના કયા 3 ઘટકો માટે તત્વો આવેલા હોય છે? કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. કેપ્સ્યુલ શેનું બનેલું હોય છે? સ્ટાર્ચ. મુખ્ય ઘટકો કયા છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. સામાન્ય રીતે 20 સેલ્સિયસ તાપમાન ચરબી કયા સ્વરૂપે હોય છે? ધન સ્વરૂપે. સામાન્ય રીતે પુખ્ત વયે કેટલા ટકા ઉર્જા ચરબીમાંથી મળે છે? 20 થી 30%. ચરબીનું શામાંથી સંશ્લેષિત થાય છે? કણાભ. જો શરીરનું ચરબીનું પ્રમાણ વધી જાય તો કઈ બીમારીનો ઉદ્ભવ થાય છે? તો હૃદય હુમલો. પ્રોટીન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? જે બર્લિસ. પ્રોટીનનો બંધારણીય ઘટક કયો છે? એમિનો એસિડ. પ્રોટીનમાં કુલ કેટલા પ્રકારના એમિનો એસિડ બને છે? 20. શરીરનો લગભગ કેટલા ટકા ભાગ પ્રોટીનનો બનેલો હોય છે? 15%. શરીરમાંથી અંગોની વૃદ્ધિ મુખ્યત્વે કયો ખોરાકમાં ઘટકને આભારી છે? પ્રોટીન. પ્રોટીનની ઉણપથી કયા રોગો થાય છે? મસા અને કોશિયોર. વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? કેસિમર ફંક. કયા વિટામિન જલ દ્રવ્યક છે? BC. કયા વિટામિન ચરબી દ્રવ્યક છે? A, D અને K. કયું વિટામિન શરીરમાંથી સંશ્લેષણ થાય છે? D અને K. રતાંતરણું કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન A. વિટામિન એનું રાસાયણિક નામ શું છે? રેટિનોલ. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B. વિટામિન B નું રાસાયણિક નામ શું છે? થાઇમિન. પેલાગ્રા રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B. વિટામિન બીની રોગની કયા વિટામિનની ખામી થાય છે? વિટામિન B12. 217. થોડો મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે, લખવો. કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B7. સોરી મિત્રો. વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? બાયોટિન. શરીરના પેશીય રોગ થવા માટે કયો વિટામિનની ઉણપથી હોય છે? ફોલિક એસિડ. ફોલિક એસિડનું રાસાયણિક નામ શું છે? ટેરિયોલ ગ્લુકેટ. સ્કર્વી રોગ કયા ઉણપથી થાય છે? વિટામિન C. વિટામિન C નું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બાળકનું સુકતાલ અને વેક્સોની ઓસ્ટિયોમેલેરિયાની ખામી કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન D. પુરુષોમાં સુકતા અને સ્ત્રીઓમાં વેદવત કયા વિટામિનની ઉણપથી સર્જાય છે? વિટામિન E. વિટામિન Eની ઉણપથી શરીરમાંથી કઈ અસર થાય છે? થાવ રોજ પર આવતી નથી. વિટામિન D નું રાસાયણિક નામ? કેસ્પીફેરોલ. વિટામિન K નું રાસાયણિક નામ? ફિક્લોવિનોન. ચામડીમાં આવેલા કયા પદાર્થ પર સૂર્યના પ્રકાશ પડતા વિટામિન D ની સંશ્લેષણ થાય છે? હાઇડ્રોક્લોરાઇડ. સ્ટીરોલ. ઇન્સ્યુલિનની સક્રિયતા માટે કયું વિટામિન ઉપયોગી છે? ઝીંક. રક્તકણો અને વિટામિન B ના સંશ્લેષણ માટે કયું ખનિજ દ્રવ્ય ઉપયોગી છે? કોબાલ્ટ. ચેતાતંત્રની સક્રિયતા માટે કયું ખનિજ જરૂરી છે? મેગ્નેશિયમ. થાઇરોક્સિક અંતઃસ્ત્રાવનું કયું તત્વ આવેલું હોય છે? આયોડિન. અસ્થિ અને હાડકાની મજબૂતાઈ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? કેલ્શિયમ. હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા કયું ખનિજ મદદરૂપ થાય છે? પોટેશિયમ. શરીરમાંથી સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 65 થી 70. મિત્રો, કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છે. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો. ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. અને મિત્રો, ખાસ કરીને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.